सूरत ब्रेकिंग। चांदीपुरा वायरस गुजरात में कहर बरपा रहा है। 15 साल से कम उम्र के बच्चों में होने वाली एक जानलेवा संक्रामक बीमारी चांदीपुरा बीमारी सैंडफ्लाई नाम की मक्खी के काटने से होती है। बच्चों के डॉक्टर का बयान। चांदीपुरा वायरस के मुख्य लक्षणों में शामिल है अचानक बुखार आना, तेज सिरदर्द और उल्टी, अचानक दौरे पड़ना, बेहोशी या लकवा। डॉक्टर ने बताया कि क्या सावधानियां बरती जा सकती हैं, जैसे बच्चों को पूरे कपड़े पहनाना और मच्छरों और मक्खियों से बचाने के लिए क्रीम लगाना और उनके आसपास गंदगी और पानी जमा ना होने देना। लक्षण दिखते ही तुरंत अस्पताल से संपर्क करें। रिपोर्टर शकील शाह। देखते रहिए आइडियल पब्लिक न्यूज। અત્યારે જે ચાંદીપુરા વાયરસના કેસ આવી રહ્યા છે તેમાં કેટલી ઉંમરના બાળકો જોડાયેલા હોય છે અને લક્ષણોમાં મુખ્ય શું હોય છે? અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્પટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. કેટલી તકેદારીઓ રાખવી જરૂરી છે? સૌથી પહેલા તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, કાં તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે. અને વાલીઓએ કેટલી તકેદારી રાખવી જરૂરી છે? વાલીઓ તકેદારી રાખવામાં તો જો પણ નાની અમથી સિમ્પટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ એવું કંઈ નાનું અમથું બી આપણને સિમ્પટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.